કલાક બેસો, ભજન કરો, તમારી ખોડિયાલનું નામ લો, તમારી મેલડીનું નામ લો, તમારી કાળકાને કહો, તમારી શિકોતરને કહો, તમારી સધીનો કહો. હું તમને જવાબદારી આપું છું કે માં તમારા 6 મહિના નહીં થવા દે ને તમારું ગયેલું પાછું બધું આપી દેશે. મેલડી બોલું છું. એકના આશીર્વાદ તમે સદૈવ મારા, હું તમારી છું. ઘણા સુખી થાવ એવા આશીર્વાદ, જીવનમાં દરેક દૂર દૂર થાય એવા આશીર્વાદ, તમારી માં બોલતી થાય એવા આશીર્વાદ, હૃદયમાં ચાઉંડ લઈને આયા હોય એના આશીર્વાદ, ખોડિયાલના ભાવિક હોય એના આશીર્વાદ. ઘરે ખોડિયાલ બેઠી હોય, રાજાપરાણી બેઠી હોય, માટેલવાડી બેઠી હોય, એની બાજુમાં મેલડી બેઠી હોય, બેઠી હોય, બેઠી હોય, બેઠી હોય, બેઠી હોય, બેઠી હોય. હું મેલડી છું. ચોટીલાની ચાવણ માતા લઈને બેઠ્યા હોય, ચાવણ માતા લઈને બેઠ્યા હોય, ભક્તિ કરતા હોય, ચાવણમાં ચાવણ કરતા હોય, જાતર કરતા હોય, માંડવા કરતા હોય, તમારી ચાવણ રાજી કરતા હોય, તો એની બાજુમાં એક મેલડી બેઠી હોય, બેઠી હોય, બેઠી હોય, બેઠી હોય, બેઠી હોય, બેઠી હોય. હું દરેક ના ઘરમાં, પરિવારમાં, કુટુંબમાં મેલડી હોય ને ઓળખો. જેની ભક્તિ પ્રબળ છે, જેનામાં સહન શક્તિ છે, જેનામાં ધીરજ છે, એની માં બોલવા આવે હું મેલડી છું. માને કેવું છે તો ગમે તે રૂપમાં એને કે છે, સપનામાં એને કે. બહુ વધારે ભક્તિ કરતા હોય તો કેવા આવે, એનાથી પ્રબળ ભક્તિ હોય તો ડોશીના રૂપે મળે. તમે ક્યાં ગોતો છો? મંદિરમાં. તમે ક્યાં ગોતો છો? દીવામાં, ફોટામાં, નિવેજમાં. હું કહું છું તમારા હૃદયમાં, તમારી અંદર જ તમારી માં બેઠી છે, એને ગોતો. માણસે નથી ગોતતા, અંદર નથી ગોતતા. આજે ભક્તો ભક્તિ કરતા હોય તો ખોડિયા રમતી હોય હું મેલડી છું. આજે ભક્તો ભક્તિ કરતા હોય તો મેલડી કાંઠે રમતી હોય હું મેલડી છું. મેલડી છે એટલે 1000 પ્રકારની છે, 1000 રૂપવાળી છે, 1000 સ્વરૂપવાળી છે. કોઈ ઉગતા પોરની મેલડી તરીકે પૂજી, કોઈ પરશુ પ્રભાત રાજા કરણની વેળા થઈ એટલે દીવો કર્યો, કોઈ મશાણી મેલડીને પૂજી હું મેલડી છું. કોઈ એમના વડવાની પૂજી, કોઈ ભક્તિ વાળી પૂજી, કોઈ સ્મશાન વાળી પૂજી, કોઈ ઓરતા વાળી પૂજી, કોઈ કે મામા મોહાળ વાળી પૂજી, કોઈ કે પ્રેમ ને મોહબ્બત વાળી પૂજી. જેને પૂજી એ ન્યાલ થયો હું મેલડી છું. જો તમારી અંદર કોઈ દેવી શક્તિ હોય ને, તમારી અંદર માં હોય ને, તમે ભક્તિ કરતા હોય ને, તમારો વિશ્વાસ, શ્રદ્ધા અને ભાવ અને તમારો તાર તમારી મેલડી સાથે જોડી ગયો હોય તો આ દુનિયાની વાતોમાં આવતા નહીં ને આપણી મેલડીને ભૂલી જતા ને હું મેલડી છું. આજે તમારા જીવનમાં દુઃખ આવશે, દર્દ આવશે, તાવ આવશે, તડકો આવશે, દુનિયામાં કોઈ બચાવવા નહીં આવે, કોઈ છોડાવવા નહીં આવે, કોઈ સારું કરવા નહીં આવે, પણ તમારા મંદિરમાં, તમારા મઠોમાં અને તમારા હૃદયમાં તમારી માં મેલડી બેઠી હશે ને તમારો પોકાર જાય ને પશુ પ્રભાત રાજા કિરણની વેળા થાય ને હોનાના નડિયા કરવા ના આવે તો મારું નામ મેલડી નહીં. ભટકી ગયા છો, ભટકી ગયા. માની સાચી ઓળખ નથી. માં ક્યાં મળે? ભક્તિ કરો તો મળે, તપ કરો તો મળે. તપ કરો તો મળે ને. વર્ષો પહેલા લોકોએ તપ કર્યા, હજારો લાખો વર્ષ પહેલા તપ કર્યા તો શંકર ભગવાને આશીર્વાદ આપ્યા ને, પ્રસન્ન થયા ને. ક્યારે થયા કે તપ કર્યું? તો તમે તપ કરો, 12 થી 4 નું મેલડીનું ભજન કરો, મેલડી મેલડી કરો. જો મેલડી આબે હૂપ મળવા ના આવે તો મારું નામ મેલડી નહીં. ઘરમાં દુઃખ છે, દર્દ છે, તાવ છે, તડકો છે, બીમારી છે, બધું જ છે. આ જીવનની અંદર બધું જ છે. આ બધામાં જીતવું હોય ને તો ભગવાને આપણને મેલડી આલીશ. શું આપી? ભગવાને, શંકર ભગવાને મેલડી આલી છે. જો તમને એની પાસેથી લેતા આવડવું જોઈએ, તમને એની પાસે વાત કરતા આવડવું જોઈએ, માંગતા આવડવું જોઈએ, તો દેવા જ બેઠી છે.
આપણે ભૂલા પડીએ છીએ, આપણે કહીએ છીએ કે માતાજી મારું કામ થાય તો સુખડી આલીશ, તમે સુખડી આલ તો મરી જઈશ, હું પરમાત્મા પાસે જઈશ, બાબા પાસે જઈશ, જોડીમાંથી લઈને નીકળીશ. મારો હક અને અધિકાર આ કળિયુગમાં મેં મૂક્યો નથી ને મૂકવાની નથી. મારા સાચા ભક્તો છે ને મને ગમે ત્યાં ગોતતા હોય ને પણ એની પાસે છું, હું મેલડી છું. સુતા હોય તો મારા ભક્તો એવા છે કે મને યાદ કરતા હોય, સુતા હોય ને તો માને યાદ કરતા હોય કે માં, તો હું સાંભળતી હોય. મારા ભક્તો કોઈ કામ અર્થે કદાચ બહાર ગયા હોય તો મને યાદ કરતા હોય, હું સાથે હોય. હું ક્યાં મળું, કેવી રીતે મળું, કેવી રીતે સંભળાવું અને કેવી રીતે કહેવા આવું, તો હૃદયમાં, હૃદયથી હૃદય, ભાવથી ભાવ, ભક્તિથી ભક્તિ. ભલે તમારી પેઢી મેલડી હોય કે ના હોય, તમે ભક્તિ કરી હોય એટલે અમૃતની મેલડી તમારા ઘરે જ છું એવું જ સમજજો. મેલડી છું બસ. ભૂલ ના કરતા, ગુનો ના કરતા, ખોટું ના બોલતા, કોઈનું લઈ નહીં લો તો મને જરૂરથી તમે ગમશો. તમે કોઈને સાચો માર્ગ બતાવ્યો છે તો તમારા બધા જ માર્ગો ખોલવા હું મેલડી આવીશ. જો તમે ખોટું બોલ્યા તો તમે છેતરાશો. આ કળિયુગની અંદર તમને કોઈક છેતરીએ છે અને તમે સાચું બોલ્યા હોય ને તમને છેતરી જાય ને હું છેતરવા ના જાઉં તો મારું નામ મેલડી નહીં. ઘણા માણસો આવા, માતાજી 50 લાખ દેવું થઈ ગયું, માતાજી આટલા ખાડા પડી ગયા. ભલે તું મારો ભાવિક છે ને, મારા પર શ્રદ્ધા છે ને, મારા પર વિશ્વાસ છે ને, સારું 2 4 6 મહિના જવા દે, જયેલું પાછું આવશે. હું મેલડી આશીર્વાદ આલું છું. માણસ વાપરવા જાય તાર મન કહેતો માતાજી હું ધંધો કરવા જાઉં તો ધંધા મન સફળતા મળશે, તો હું કહું ને કે બેટા આ ધંધો કરીશ નહીં, બીજો કોઈ એવો રૂડો ધંધો કર. ધંધો કર પોતાની ઈચ્છા ને પોતાની મરજીથી ડૂબી જાય એટલે અમૃતની મેલડીને ગોતવા આવસ. હું પૈસા લેવા જાઉં, હું કમાવા જાઉં, તે મને પૂછ્યું હોત તો તને કેત ના આ ને યા કર. સલાહ તો લેવી પડે ને. પછી કે ના માતાજીને મળવું છે ને પૂછવું છે, આપણે ધંધો ચાલતો નહીં, દેવું થઈ ગયું છે, ખાવાનું નથી ઘરમાં. માણસ શું કે માર તો ખાવાનું નથી ઘરમાં, તો ભાડું કેમનું આપીને આવ્યો અહીંયા? ખાવાનું નથી તો તમે કોઈને છેતર્યા છો ને એટલે તમે છેતરાઈ ગયા છો. જો તમે કોઈને નહીં છેતરો ને તો તમે નહીં છેતરા, હું મેલડી છું. વધુ નહીં, તમારી માન તમે કુળદેવીને તો પૂછતા હોય ને, કુળદેવીને દીવો તો કરતા હોય ને, એનો નિવેદ તો આલતા હોય ને. જીવનમાં દુઃખ ના આવવું જોઈએ. દુઃખ આવે એનું કારણ છે કે ક્યાંક તમે ભૂલા પડો છો એટલે માનું દુઃખ આવે. નકર માને તો ખબર હોય ને દુઃખ આવ્યું છે તો મારે સુખ કેવી રીતે આલવું છે. આજ ફરફર કેમ કરે છે માણસ? અહીંથી અહીં, અહીંથી અહીં, અહીંથી અહીં. શું કરવા? મા ઉપર વિશ્વાસ નથી, શ્રદ્ધા નથી. અહીંયા આયા, ભક્તિ કરી, ભક્તિ કરતા શીખવાડ્યું, માને રાજી કરવાના પ્રયત્ન બતાયા. મંદિરે જાઓ, તમારી માને મનાવો, ગામડે જાઓ, ઘર બંધ પડ્યા છે એને ખોલો, માનો રૂડો દીવો આપો, રાજી કરો, ચાવણ કરો, મેલડી કરો, સધી કરો, શિકોતર કરો, પૂર્વજ કરો. તમારી જે અંદર તમારી પેઢીમાં જે માં હોય ની ભક્તિ કરો, માના ઉપવાસ કરો, માની આરતી કરો. માં કેમ નથી રાજી થતી? આપણે રાજી નથી કરી શકતા, એટલા જ દુઃખી છીએ. પછી માન ગોતવા જાય. માતાજી શું માતાજી? માતાજી રસ્તામાં પડ્યા મળી જશે. જાઓ તમે ચોટીલા, તમે ચોટીલા જાઓ, તમારી માં બેઠી છે ને. ચોટીલા જાઓ તો તમારી માં ચાવણ માં બેઠી છે. બોલો તમને એના અંદર દર્શન કરવા દે છે? કોઈ નથી કરવા દેતા. તો આપણે શું કરીએ? આપણા વડવાનું જે મંદિર હોય કે આપણી વડવાએ જે દીવો કર્યો હોય, વધુ કઈ ના હોય તો આપણને ખબર તો હોય ને તો આપણી કુળદેવી કઈ છે. તો આપણી ચાવણ થતી હોય તો આપણે ફૂલનો ગુલાબનો હાર આપીએ ને તો આપણે હાથો હાથ એના અર્પણ કરી શકીએ ને હાથો હાથ માં અર્પણ કરસ. માં લે છે, માં રાજી થાય છે. આપણે રાજી નથી કરી શકતા. આપણે બધે ફાર ફરીએ ગોતીએ. ક્યાં જઈએ આપણું સારું થાય? ઘરે બેસતા સારું થાય. તમને આવડતું? તમે બેઠ્યા છો? તમે નથી બેઠ્યા. એટલે કીધું મેં કે મંગળવારે જરૂરથી કલાક બેસો. 1 વર્ષની બાધા અને મૂળન માનતા લોકો લે છે ને, 1 વર્ષની બાધા લેવા તૈયાર છે પણ 6 મહિના બેન ભક્તિ કરવા તૈયાર નથી આ માણસ. 12 મહિનાની બાધા તો કે હારું જાઓ, 12 મહિના પછી માતાનો ચોક કરીશો. તમારી માનો ચોક કોઈ બીજા આઈને કરશે ના. આપણી માન દુઃખ થયું હોય ને તો આપણે નાના બનીને પરિવાર સાથે બેસીને માનું સુખડી શ્રીફળ કે માનક અગરીને કેવું પડે કે માં હજારો લાખો ને કરોડો ગુના થયા છે, અમે ક્યાં બહાર જઈશું? માં તારું મઠ છે, તારું મંદિર છે, તારા દીકરા છીએ અમે,
તારી દીકરીઓ છીએ, માં અમે ક્યાં ફરીશું? તો માં ચાઉંડ હોય ને એ મઢમાંથી નીકળે છે, હું મેલડી છું. આપણે નીકાળવા માંગતા નથી. પછી કે ઘરના જ ભૂવા છે પણ કશું બતાવતા નથી. તમે ગુનાને ભૂલ કરો, વસ્તી ગુનાને ભૂલ કરે ને તે ભુવાનો દોષ નથી, માતાનો દોષ નથી, એ આપણો દોષ છે. આપણે દુખી થયા. આપણી માને કોઈ દાડો પૂછ્યું, ચાવણ માતાને કોઈ દાડો પૂછ્યું કે માં અમારી ગુનાને ભૂલ તો થતી નહીં થાય ને તાર તું આઈને કહેવા ઉભી રહેજે, તારે તરત આવ? આપણે કહેતા નથી. આ તો આપણા જીવનમાં દુઃખ આવ્યું ને એટલે આપણે ભુવાને કહીએ. શું કહીએ? ભુવાજી અમારું દુઃખ કેમ છે? એટલે માતા કશું બતાવતી નથી. આપણે ભૂલા પડ્યા, આપણે ગુનો કરી, આપણે માના કીધામ નથી એટલે આજે દુઃખી છીએ. નકર મારા સુખી હોવો જોઈએ ને. માણસે કોઈ દુઃખ નથી, માણસે દુઃખ હર્યું. ભગવાને તો સુખી કરીને જ મોકલ્યા છે ધરતી ઉપર, પણ માણસે દુઃખ હર્યું. માણસે દુઃખ હર્યું. પોતાની સ્વાર્થ, લોભ, લાલચ આ બધામાં આવ્યો અને બધા પાપ કર્યા, ગુના કર્યા એટલે માણસ દુઃખી થયો. એટલે પછી માતાઓ ગોતા, અમને કઈ માતા નડતી હશે, અમારે શું દેવ દુઃખ હશે, અમારા જીવનમાં આટલું બધું કેમ છે? મારો તમને એટલો કહેવાનો ટૂંકાણામાં ભાવ છે કે તમે દુનિયાને મૂકી દો ને તમારી મન પકડી લો. કેટલા વર્ષ ફરશો, કેટલા વર્ષ ફર્યા છો, કેટલા વર્ષ તમે આ બધું કરાવશો? કોક દાડો તો ખોડિયાલ પાય બેહો એમ કહું છું, મેલડી છું. કોઈ દાડો તો એમ કહો કે મારા વડીલે તને પૂજ્યું હોય, મારા દાદાએ તને પૂજ્યું હોય ને અમે તને પૂજતા હોય ને માં હજારો કરોડો લાખો ગુના થયા અને હે ખોડિયાલ તું ખોડે ખંચેરી લેતી હોય ને અમારા બધા જ પાપમાંથી મુક્ત પાવતી હોય અને નવ જીવન આલતી હોય ને માં ખોડિયાલ, એવા આશીર્વાદ આલ. અને પછી રાજપરાની ખોડિયાલ તમારા મંદિરમાંથી ના નીકળે ને તો મારું નામ મેલડી રહે. આપણે કરી શકતા નથી, આપણે નથી કરતા, આપણે ભીખ જ માંગીએ છીએ, આપણે ભીખ માંગ કરીએ છીએ. માં મારા દીકરાને લગ્ન કર્યા છે, દાસી છે, માં છે, ભગવતી છે, જોગ માયા છે, ઉમાન પાર્વતી છે, એના આપણે કામ ના બતાવાય. એને એમ કહેવાય કે તારી મરજી હોય એ કરજે, મારી ભક્તિ તારી શક્તિ બે ભેગી થાય ને તારે મારું સારું કરજે. માં એવું કે, માને એવું કહેવાય ને, માં તારી શક્તિ ને મારી ભક્તિ વધા, તારી શક્તિ આપજે. માં આપણા ભક્તિ છે. 1 કરોડનો માંડવો નાખો ને તો એ માં રાજી ના થાય, અને 1 શ્રીફળ આપી દો અને એવું કહો કે માં હજારો લાખો ને કરોડો ગુના કર્યા છે, માં તું ક્ષમા કર, તો પેલી ખોડિયાલ કાળકા કે મેલડી હોય ને એ બધા જ પાપ મુક્ત કરીને તમને નવું ને સારું જીવન આપો. મેલડી છું. ડાકલું વગાડવાથી માતા નહીં આવતી, અંદરનો ભાવ હોય તો માં આવે. જાતર કરવાથી માતાઓ રાજી નહીં થતી. આપણે સાચું બોલીએ ને ત્યાં માં રાજી થાય. માંડવાથી માતાજી રાજી ના થાય. માંડવાના માતાને શું લેવા ખાવા છે? એનાથી શું લેવા ખાવા છે? હા, તમે જમીન વેચી નાખી, 25 વીઘા જમીન વેચી નાખી ને એની અંદર માતા બેઠી હોય મેલડી, તમે 25 લાખની તમે જમીન વેચી નાખી. હું મેલડી છું, મને આભળતા હોય તો આભળજો. જેને વેચી નાખી છે ને એને જમડાવા આવીશું. સિંધ વન છપરા નદી ગંધરપિયા મેલડી ગાઉં છું. 25 વીઘા જમીન વેચી, કરોડો રૂપિયા આયા. માની ડેરી હતી એ વેચાઈ ગઈ અને પછી માંડવો નાખ્યો ને મેલડી બોલતી નહીં, પણ પારકા ભુવાઓએ ખમા કરીને ગતાર્યા. ખમાન કંકુની જરૂર નથી, મેં હજારો લાખો ને કરોડો માણસ મને મળી ગયા ને મેં પ્રમાણ આલ્યા છે કે ડોશીના રૂપિયા મળું તો માનજે કે મેલડી ગાતી હતી. આ કળિયુગમાં તમે આભળવા આયા હતા. 25 વીઘા જમીન વેચી નાખી ને ડેરીની અંદર તમારી મેલડી બેઠી હતી. હોનું લીધું, ચાંદી લીધી, 2 દીકરા પરણાયા, મોટી મોટી ગાડીઓ વસાઈ, મોટા મોટા ઘર લીધા અને મોટા ભુવાન બોલાવીને તમે 25-50 લાખ રૂપિયા વાપરો છો. પેલા તો વિચાર કરો ને, પેલી બેઠી છે નારાજ થઈ છે ને એ નારાજ થઈને તમારા પેઢીના ઓલવાઈ જાય ને તો મારું નામ મેલડી નહીં. એ વખતે કોઈ જાતર કામમાં નહીં આવે, કોઈ માંડવા કામમાં નહીં આવે, કોઈ ભુવા કામમાં નહીં આવે. એ વખતે આપણે પેલી જમીન વેચી નાખી અને જમીનની અંદર એક ડેરી હતી, નાની ડેરી આવડી, એ વેચી નાખી એટલા જ દુખી ગયા, આજે ડૂબી ગયા, આજે તૂટી ગયા ને ભાગેલું તૂટેલું માર પે પછી માણસ લઈને આવે પટેલ હું મેલડી છો. સાલા તે જમીન વેચી, 12 કરોડમાં તમે જમીન વેચી, ડેરી તમારથી વેચાઈ ગઈ, જાતર કરી, માંડવા નાખ્યા, 50 લાખ રૂપિયા વાપર્યા, ભુવાઓના આપ્યા, ચાલો ઠાડી દુઃખ આવીને સાલા તૂટેલું મારી પાસે લઈને આવ્યો છે. હું તો આ ચંદ્રમાને જોડી દઉં એ મેલડી છું. તારા દુઃખ તો શું આવ્યું મેલડી છો? હું આ ચંદ્રમા છે એને જોડવાની સત્તા રાખું છું, તો તારું દુઃખ તો મારથી જોડાઈ જાય. પણ તારી મેલડી બોલે છે આજે ઊભી રહીને કે મને વેચી નાખી છે, 12-25 કરોડમાં વેચી નાખી એટલે હું ફરું છું. માતા દુઃખી થાય ને, માં દુઃખી થાય, તમે શું કરશો? પછી કે ગયેલું પાછું આલો તો કે પૈસા તો વપરાઈ ગયા, તમે સારું કરો. સાલા મને હાલવા આવ્યો તો, મને આપી ગયો છે, મારા નામે કર્યું તું,
પછી મારે કેવું પડે હું માં છું પટેલ, એટલે મારે કેવું પડે કે જા પાછો ખેતરમાં જા ખેતરમાં જા ને 4.5 વીઘા પૂરી થાય ને 5મો વીઘો ચાલુ થાય ત્યાં એક ડેરી પડી છે, આખું પરિવાર થઈને કંકુના ઢોલે વગાડીને તમારે મેલડીને લાવો અને ઘરે કદાચ 1.5 કિલોમીટર બાકી હોય ને તારી મેલડી ધૂણવા ચાલુ થાય તો માનજે કે અમારે મેલડી ગોતીને લઈને આવી હતી. ઉછેર વર્ષ પર નદી ને કંદરપિયા મેલડી આવી હતી. અહીંયા ભણવા આવ્યા છો? હું ભણવા નહીં બેઠી, હું ભણાવવા આવી છું. હું તમારું સાંભળવા નહીં આવી, તમને સંભળાવવા આવી છું. મેં પહેલા કીધું છે કે ઉપર જતા રહેશો ને આની ઉપર દોડી નથી કૂદીને અને તારે ભૂચકો માર્યો ને તોય બતાવીશ હું મેલડી છો. મારી ઈચ્છા ને મારી મોજેલી મેલડી છું. મારી ઈચ્છા થાય તો વાત કરું છું, બાકી જતા રહો. હું તો એમ કહું છું તમારા ધીરજ ના હોય ને તો તમે જતા રહો, મારે કોઈની કઈ જરૂર. હું પટેલ વાતો કરીશ, હું સિદ્ધ વંશ પર નથી રૂપિયા મેલડી છું. મારું પહેલા જ કહેવાનું થાય છે કે ઘરે ધૂણો. શું કરો? ઘરે ધૂણો, ઘરે બૂમો પાડો, પડોશી ભેગા થાય એવું કરો. ઘરે નહીં ધૂણતી. એ માને જોઈ એટલે માતાઓ આવે માણસો ને કે હું ધૂણું એટલે માતા મને બોલાવે છે, હું કોઈને ના બોલાવું. પેલા 2 જણા આમાં ગાડીમાં બેઠ્યા છે કરોડપતિ, એને નહીં બોલાવતી. હું સીધો વર્ષ પર નથી ને કંદરપિયા મેલડી છો. હું કોઈના રસ્તામાં મળી નથી ને રસ્તામાં મળવાની નથી ને રસ્તામાં મળી નથી, હું મેલડી છું. એટલે જેનો ભાવ હોય એને મળું છું, ભક્તિ હોય એને મળું છું. અને નક્કી કરીને બેઠ્યા હોય, નક્કી કરીને રાખ્યું હોય વાત ના કરું તો મારું નામ મેલડી નહીં. પેટમાં દુખાય પટેલ, પેટમાં બાધા કરવા નહીં જાઓ ભાઈ. પેટમાં દુખાય એટલે બાધા કરવા આયા, મેલડી છો બાધા કરવા આયા. માતાજીએ કીધું પાછું મંગળવારે ગુરુવારે દુખવા ચડતે તારે દુખવા ચડ્યું તે મારી પાસે એવું આયોજન જ એવું છે કે હાલવા વાળી હું છું, લેવા વાળી હું છું. એટલે પછી આવે ને માનતા બાધા પૂરી કરવા તો આવે ને. સારું મટી જીધું પણ આપણે ગયા ને રવિવારે એટલે આ તકલીફ થઈ. આજે કયો વાર? આજે મારો વાર. રવિવાર નથી, મારો દાડો, મારો વાર છે. આજે દરેકના જીવનના ફેસલા કરવા હું મેલડી બેઠી છું. નિર્ણય તો ભગવાન જે લીધા હોય, ન્યાય ભગવાન જે કરતો હોય, પણ કદાચ એને ન્યાય કર્યો છે એનાથી રૂડો ન્યાય ના કરીને આપું તો મારું નામ મેલડી નહીં. ધીરજ જોઈએ, ધીરજ. શું જોઈએ? ધીરજ હોય તો જ આવવાનું, નતર આવવાનું. હું ભલી મારો દીવો ભલો. કોઈ ઘરે બેઠીને યાદ કરતા હોય તો હું તો આશીર્વાદ આપું છું. મેં કોઈ નથી કીધું કે તું ફૂલ લાવજે ને શ્રીફળ લાવજે ને હોનું લાવજે ને ચાંદી લાવજે. મેં કીધું તો ખરી કે મારે પહેરવું હોય દિવસ કરોડનું પહેરીને બેહીશ. અને મને લાગે કે ગરીબ છે, કશું નથી અને બહુ ભાવવાળો છે ને સદાય લોકોનું સારું કર્યું છે તો એ પાછી કાઢી ના લઉં ને એ મેલડી છું. સમજતા નથી. રોવ બૂમો પાડન ધૂણ ધમ પછાડા કરો, કોઈના હાથમાં જ ના રે. પકડવા જાઓ તો ધોકા મારે. હે ના ઘરે તો કે ઘરે નહીં કરતા, અહીંયા જ મારા ત્યાં જ. પેલા ખબર છે ને હાકડ મારતા હતા. ધૂણે એટલે ભડાક દઈને હાકડ મારે એટલે શાંત થઈ જાય. એને ખબર છે કે હવે ધૂણી તો પેલો પાછો હાકડ મારશે. ધૂણતા હવે હાકડ મારીએ તો લોકો એવું કે જો મારે છે. પેલા લોકો કેમ મારતા હતા પટેલ? એનું કારણ હતું ખબર છે? પેલા નથી કહેતા કે ઓલા ભૂવા દામ દીધા. ભૂવા કેમ દામ દે? બીવડાવવા માટે દામ દે. પેલો એક દામ દઈ દે એટલે ખબર પડી ગયો ઓહો આ તો બાળી નાખશે. પેલી જતી જ રે, ઉભી જ ના રે. તમારી માને આવું કરવાનું આવતું જ નથી. તમારી માન બોલવું છે તો કહી ના દે, કહે ને પટેલ કહે ને માં કહી દે ને તમને કહી દે ને એની વસ્તી તો છે ને. કહે ને કે બેટા ભૂલ કરી હતી ને ગુનો કરી હતી એટલે હું તમને દુઃખ હાલું છું. મારું આટલું તમે ભૂલી ગયા છે, તમે હાલો. આ માર્ગે તમે ગયા એટલે તમે દુઃખી થયા છો. તમે ખોટું બોલ્યા કે મારું કંઈક વેચી નાખ્યું, મારા કીધામ રહ્યા નહીં, કાં તો તમે કોકનું લઈ લીધું એટલે મન ગમ્યું નહીં. તમારી માં તો કહી દે ને તમને. પણ આપણા માન જ કોઈ ના પૂછ્યું ને ભુવાન પૂછપૂછ કર્યું હોય તો શું થાય? શું થાય? 1000 ભુવાની 1000 વાતો. મારા શબ્દ આટલા યાદ રાખજો કે 1000 ભુવાની 1000 વાતો અને આપણી એક જ ખોડિયાલની હો જેવી એક જ વાતો. એની એક વાત હોય ને 100 વર્ષે યાદ આવે ને.
100 વર્ષ પહેલા તમારા દાદાને કોઈ ખોડિયાલ મળી હોય ને તો આજે કહેવાય કે મારા ફલાણા દાદાને ખોડિયાલ મળી હતી. 100 વર્ષ પહેલા કહેવાય ને. અને જો જેના ઘરે ખોડિયાલ, કાળકા, મેલડી, બુટ બલાટ કે બેચરા બેઠી હોય, ચાવણ બેઠી હોય, પૂર્વજ હોય, શિકોતર હોય, એને તો કોઈ ગભરાવાની ચિંતા કરવાની જરૂર નથી. એને તો એ જ હાચવી લે છે હું મેલડી છું. પણ ક્યારે આપણે આરતી કરી હોય ને ત્યારે, સુખડી ધરાયું હોય ત્યારે, અગરબત્તી એને આપ્યું હોય ત્યારે, ફૂલારો ઢાળ્યો હોય ત્યારે, ચૂંદડીઓ ઢાળ્યું હોય ત્યારે, 12 થી 4 નું થોડું ભજન કર્યું હોય ત્યારે, અને ભજન પૂરું થાય ને ચાલુ કરો ત્યારે આટલું કહો કે તમે મારા હું તમારી, ત્યારે રાજી થાય. માતાજી કાલે નોકરી લેવા જવાનું, તમે નોકરી હલાવજો. હે હું નોકરી હલાવવા જાઉં? કે નોકરી ના મળી. મેં તો માતાજીને કીધું તું પણ નોકરી મળી. હું નોકરી ગોતવા જાઉં? એટલે કહેવાય કે ઓળખો. એક સમય ભગવાન ના જીવ લઈને આવું પણ નોકરી ના લાવું. ઓળખો. માતાજી કે હા દીકરો મોટો થયો, લગ્ન નહીં થતા, વાત ગોતવા જાઉં. એટલે જે મગજમાં જે ગ્રંથિ છે ને બધી કાઢી નાખો. અને એવું કોઈ દેવના લાલચ આલશો ને, મને લાલચ આલશો નહીં કે આટલું કરીશ માતાજી તમે આટલું મને આપો. તો એ તો સોદો થયો. શું થયો? સોદો. માતાજી હું 51 કિલો સુખડી ધરાઈશ, મારું આ કામ થઈ જાય તો. એવું? એટલે મારે તારે 51 કિલો સુખડી મારે ખાવા માટે મારે કોકની પથારી ફેરવા જવાનું? ભાઈ હું ભલી મારે ગાદી ભરી મારો અમૃત ભલો હું મેળવીશું. જા તારે 51 કિલો સુખડી તારી પાસે રાખજે ભાઈ. મન તો કોક ભાવિક એક આટલી સુખડીનો પ્રસાદ આપે ને તો હું મેલડી રાજી છું. મારે એવી સુખડી જોઈતી, એવો ફૂલાર જોઈતો નથી. પણ માં મેં તને 51 કિલો સુખડી આલી છે, તને મોજ આવે ને માં એવું આલજે ને મને મોજ આવી જાય, હું મેલડી છું. પછી ઉપડું મારા હોનાના રથમાં બેન. મારી પાસે 40-50 કે એવી કઈ મોટી મોટી ગાડીઓ નથી, હું હોનાના રથમાં ફરું છું, મેલડી છું. હા શેમાં ફરું છું? સોનાનો રથ છે, કઈ જગ્યાએ મળે નહીં. હા પુષ્પક વિમાન છે મારી પાસે, હું મેલડી છું. કયું છે? પુષ્પક વિમાન છે મારી પાસે, એને લઈને ફરું છું, હોનાનું છે. અને 3 હાથી ને 2 ઘોડા ચલાવે છે, હું સ્વયં નારાયણી બોલું છું. જ્યાં જવું હોય ત્યાં, જ્યાં ફરવું હોય ત્યાં, જે ભક્તના ઘરે જવું હોય ત્યાં. લોકો કહે ને માતાજીને મળવું છે, માતાજીને મળવું છે. તમારે નથી મળવું, મારે તમને મળવું છે. પણ એવા થઈ તો જાઓ. નથી બેસવું ના, જવું છું, બીજે જવું છું. ત્રીજે જઈને આવજે. જા પાછી યાદ ના આવે તો મારું નામ મેલડી દઈ. પછી માતાજી મારું કોઈ કામ જ નહીં થતું, તારો ભાવ છે. કેટલી વખત આવ્યો? માતાજી હું 4-5 વખત આવ્યો. શું કે? માતાજી હું 4 થી 5 વખત આવ્યો અને મારું કામ થતું નહીં. માતાજી મને તમે બોલાવો, મને તમે બોલાવો, મને તમે બોલાવો. હારા 2 વર્ષ જઈને આવ્યો, એમને બોલાયા નહીં ને હું તને 4 વારમાં તને બોલાવું? એવો ભાવ રાખ કે માં અમે તને સાચા હૃદયથી માનીએ છીએ. અને અમારા કંઈક દેવ દુઃખ હોય ને માં અમારથી કંઈક ભૂલ થઈ ગયેલી હોય, અમારા વડીલોથી કંઈક ગુના થયા હોય, અને હે માં કદાચ અમે ખોટા માર્ગે હોય ને માં તો તું અમને કહેવા આવજે. અને માં અમારા દેવનું કંઈ કહેવાનું થતું હોય ને તોય તું કહેવા આવજે. તો આજ રાત્રે 12 વાગે જવું. બાકી એવું કહો કે 4 રવિવાર થી આવીએ ને 5 રવિવાર થી, મારે રવિવાર ને કોઈ લેવા ખાવા? મારે તો ભાવથી લેવા ખાવા. મારા ભક્તોનો ભાવ કેવો છે એ પ્રમાણે આપી દઈએ. જા 500 ગ્રામ સુખ લઈ જાય ને, કિલો સુખ લઈ જાય ને, 2 કિલો લઈ જાય. ભક્તિ પ્રમાણે મળે. તમારું બાળક જેટલું ભણેલું હોય એ પ્રમાણે નોકરી મળે છે ને. હા હવે 10મું ધોરણ ભણેલું હોય ને કે માતાજી મારા દીકરાને પોલીસ વાળા બનાવો ને, એવું કરું? મારે બનાવવા જવાનું? ભણી ગણીને આગળ વધશો તો કંઈક મળશે ને. લાયકાત તો હોવી જોઈએ ને. લાયકાત વગર તમે ક્યાં ફરો છો તમે? અને લાયકાત બનાવી હોય તો તમારી કુળદેવીને પકડી રાખજો. અને મને અમૃતની મેલડીને દરેક વાતમાં તમે રાખજો, જોડે રાખજો. તો તમારી જે લાયકાત નહીં હોય ને એનાથી ઘણું તમને આલવાઈશું, મેલડીશું. પણ ભક્તિ જોઈએ, ભાવ જોઈએ, નાના બનેલા હોવા જોઈએ.
મને ખબર છે કેટલા આયા છે ને કેટલા જશે, ક્યાંથી આયા છે ને ક્યાં જવાના છે, પહેલા ક્યાં હતા ને અત્યારે ક્યાં છે. એમના જીવનની અંદર દરેક માણસ આયા ને, બધા આયા ને, મને ખબર છે કે કોને કેટલું દુઃખ છે. કોકને માંડવાના પ્રશ્ન પડ્યા છે, કોકના ભોવાના પ્રશ્ન પડ્યા છે, કોકની માં બોલતી નથી, કોકે માં બેહાડી છે પણ આજે કઈ કામ થતા નથી. હમણાં ઘરમાં મૂડો પડ્યો છે પણ બાધા બધું જ કરી નાખીએ છે, પણ ઘરમાંથી દેવ દુઃખ જતું જ નથી. ઘરમાં તકલીફ, બીમારી, તાવ તડકો મળતી જ નથી, દવાખાનું ચાલુ જ છે. તો એમ કહું છું કે આજે 12 વાગે અગરબત્તી કર તારી માન, તારી કુળદેવીની, અને તારી માની કુળદેવીની અગરબત્તી કરીને એટલું કે માં દુનિયામાં કાંઈ જોડાઈશ નહીં, માં તું કરે ખરું, અને અમૃતની મેરડીને યાદ કરજે. બરોબર 2:30 વાગે તારી માને દુઃખ વાળીને લઈને તને ગોતીને આપું તો જ માનજે કે મેરડી હતી. એમ મન મળવાનું આવ્યું, તમારી માનો સીધો સંપર્ક કરી આપ્યો ને. પણ તમારે એટલું યાદ રાખવાનું કે હું એવું કહું છું કે જેને તમને તાર્યા હોય ને એને કોઈ દાડો ભૂલતા નહીં. જેને તમને માર્ગ બતાડ્યો હોય ને એને કોઈ દાડો છોડી ના દેતા. ગમે તારે દુઃખ આવશે, ગમે તારા જીવન છે, ભૂલા પડશો, દરેક વાત તમારી માં તમને કહેવા નહીં આવે કે બેટા આ ગુનો હતો કે આ ભૂલ હતી, દર વખતે કહેવા નહીં આવે. પણ યાદ રાખજો કે જ્યારે મને યાદ કરીને તમે કોઈ કામ ચાલુ કરશો કે ઓદરશો કે મને આગળ રાખીને તમે કામ કરશો તો એટલું યાદ રાખજો કે નુકસાની હશે તો થવા નહીં દઉં, અને લાભ હશે તો થયા વગર નહીં રહેવા દઉં. દરેકને હું આશીર્વાદ આપું છું. ધીરજ રાખજો, શાંતિ રાખજો, પ્રતીક્ષા કરજો. મોડું પણ મોડું નિયાલું મેલડી છો. જે આશા હોય, જે મનમાં ધારણા લઈને આવ્યા હોય, જેટલી તમારી ઈચ્છા હોય બધી પૂરી થાય એવા આશીર્વાદ આપું છું. લોક દૂરથી આયા, પટેલ નજીકથી આયા, ભાડા ખર્ચીને આયા છે. લોકો 5,000, 10,000, 15,000, 20,000 ભાડે ખર્ચીને આયા છે. પણ એમ કહું છું કે કદાચ મને સાચા ભાવથી મળવા આયા છો ને તો ભાડું તમને મળી હશે. હું મેલડી આશીર્વાદ આપું છું. ક્યાંથી હાલવાનું, કેવી રીતે હાલવાનું, એ મેલડીનું કામ. મેલડીનું કામ ના. તમે તો એક ઝાડ રોપ્યું છે એને પાણી વેડો, ફળ હું મેલડી લાવી આપીશ. ઓળખો. એટલે દરેકને મારા આશીર્વાદ.